હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવવાના છીએ સુપર ટેસ્ટી અને ક્રિસ્પી એવી દાલ બાટી અને સાથે જ રાજસ્થાની ફેમસ પંચમેલ દાલ. તો મિત્રો, સીઝન કોઈ પણ હોય, ભલે ચોમાસું હોય, શિયાળો હોય કે ઉનાળો હોય, પણ દાલ બાટી છે એ ઓલ ટાઈમ ફેવરેટ હોવી જોઈએ. અને દાલ બાટી એવી રેસીપી છે જે બધાને જ ભાવતી હોય છે અને આપણને બનાવવામાં પણ ખરેખર મજા આવે. તો આજે હું તમારી સાથે બાટી બનાવવાની યુનિક રીત શેર કરવાની રહી છું. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. સૌથી પહેલા આપણે પંચમેલ દાળ બનાવવા માટે અમે 5 દાળને અડધો અડધો કપ કરી અને એક મોટો કપ છે તે માપ કરી લીધું છે. 5 દાળમાં આપણે તુવેરની દાળ, ચણાની દાળ, મગની છોતરાવાળી દાળ, મગની મોગર દાળ અને અડદની દાળ લઈ લીધી છે. બધી જ દાળ મિક્સ કરી અને તપેલીમાં લઈ લીધી છે. તપેલીમાં આપણે 2 થી 3 વાર પાણી ઉમેરી અને દાળને સારી રીતે ધોઈ લઈશું. દાળને ધોઈ લીધા પછી આપણે તેને અડધો કલાક માટે પલાળીને મૂકી દેવાની છે સાઈડમાં. જ્યાં સુધી દાળ પલળે છે ત્યાં સુધી આપણે બાટી માટેનો લોટ બાંધી લઈશું. તો અહીંયા મેં બાટીનો લોટ બાંધવા માટે 1 કપ જેટલું ગરમ પાણી લીધું છે. સાથે જ તેમાં 1 વાટકી જેટલો રવો ઉમેર્યો છે. 1 ચમચી જેટલા સૂકા વાટેલા ધાણા, અડધી ચમચી જેટલા અજમાને આપણે હાથેથી ક્રશ કરીને ઉમેરી લઈશું. આપણે આ રીતે પ્લેન બાટી નથી બનાવવાના, તો મસાલા બાટી બનાવી રહ્યા છીએ. 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર ઉમેરવાનો છે. બધા જ મસાલા આપણે અત્યારે જ રવામાં જ કરી લઈશું. 1 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેર્યો છે. બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી અને 5 મિનિટ જેવું સાઈડમાં રહેવા દઈશું, એટલે સોજી છે તે સરસ એવી ફૂલી જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે સોજી સરસ એવી ફૂલી ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે મોવણ માટે અહીંયા મેં 5 ચમચી જેટલું ઘી ઉમેર્યું છે. બાટીમાં જો તમે ઘીનું મોવણ આપશો તો તમારી બાટી છે તે ખૂબ સરસ બનશે. હવે ઘઉંનો જે આપણે રોટલી બનાવવાનો લોટ હોય છે તે લેવાનો છે. તો જે સોજીનું મિશ્રણ છે તેમાં જ આપણે લોટ ઉમેરી અને લોટ બાંધી લેવાનો છે. તો વધારે બીજા એક્સ્ટ્રા પાણીની જરૂર નહીં પડે અને સરસ એવો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. મીડિયમ સોફ્ટ એવો આપણે લોટ બાંધ્યો છે. હવે લોટને 20 મિનિટ સાઈડમાં રહેવા દઈશું. ત્યાં સુધી આપણે દાળને બાફવાની પ્રોસેસ કરી લઈશું. તો દાળને બાફવા માટે પલાળેલી દાળને આપણે ગળણીમાં ગાળી લીધી છે. તો હવે દાળને વઘારવા માટે 2 થી 3 ચમચી જેટલું ઘી ગરમ કરી અને આ રીતે દાળ ઉમેરી દાળને સરસ એવી સાતળી લેવાની છે. આ રીતે દાળને સાતળીને બનાવવાથી તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે. અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. 2 ગ્લાસ આપણે પાણી ઉમેરી દેવાનું છે, જેથી કરીને દાળ છે તે ખૂબ સારી રીતે બફાઈને રેડી થઈ જાય. પાણી ઉમેર્યા બાદ બધું જ મસાલા અને દાળને સારી રીતે મિક્સ કરી લઈશું અને 5 વિસલ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે વગાડી લઈશું. જ્યાં સુધી દાળ બફાય છે ત્યાં સુધી આપણો બાટીનો લોટ છે તે પણ સરસ એવો સેટ થઈ ગયો છે. તો ફરીથી 2 થી 3 મિનિટ માટે મસળી લઈશું અને આ રીતના આપણે તેના મોટા એવા લુવા કરી લઈશું. તો અહીંયા મેં બધા જ લોટને 3 ભાગમાં ડિવાઈડ કર્યો છે અને તમે જોઈ શકો છો કે મોટા એવા લુવા બનાવીને રેડી કર્યા છે. તો આજે હું તમને બાટી બનાવવાની અલગ રીત બતાવી રહી છું મિત્રો, તો જરૂરથી જોજો અને આ રીતે તમે પણ જરૂરથી ટ્રાય કરજો. સૌથી પહેલા આપણે જે લુવા છે તેમાંથી આ રીતની મોટી રોટલી વણી લઈશું અને ત્યારબાદ તેની વચ્ચે 1 ચમચી જેટલું ઘી સ્પ્રેડ કરીશું. આ રીતે આખી રોટલી પર આપણે ઘી સ્પ્રેડ કરી દેવાનું છે અને વચ્ચે સૂકો લોટ પણ ભભરાવી લેવાનો છે. હવે આ રીતે એકદમ ટાઈટ એવો રોલ વાળી લઈશું, જેમ આપણે લચ્છા પરાઠા માટે વાળતા હોઈએ છીએ એ રીતે, અને રોલને સારી રીતે વણી અને ટાઈટ કરી લઈશું. હવે રોલ મોટો છે તો આપણે 2 ટુકડા કરી લઈશું અને 2 બાટી એક રોલમાંથી બનાવી લઈશું. આ રીતે કટ કર્યા પછી જે ભાગ આપણને તિરાડ દેખાય કે ખુલ્લો હોય એને આપણે જોઈન્ટ કરી લઈશું, બાકી વધારે પડતું પ્રેસ કરવાનું નથી. તો આ રીતે 2 છેડા છે તેને આપણે જોઈન્ટ કરી અને બાટીનો શેપ આપી દેવાનો છે. તો સેમ પ્રોસેસથી આપણે બધી જ બાટી રેડી કરી લીધી છે અને મિત્રો, આ રીતે બાટી બનાવવાથી તમારી બાટી છે તે એકદમ સરસ એવી લેયર વાળી અને ક્રિસ્પી એવી બનીને રેડી થશે.
હવે એક કાણાવાળા વાસણ પર થોડું ઘી લગાવી અને બાટીને આપણે બાફવા માટે મૂકી દઈશું. તો આ રીતે મેં પહેલાથી જ પાણી ગરમ કરી લીધું છે અને બાટીને આપણે બાફી લઈશું. તો લગભગ 20 મિનિટ જેવું આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર બાટીને બફાવા દેવાની છે. આ રીતે બાટી જ્યાં સુધી બફાય ત્યાં સુધી આપણી દાળ છે તે પણ સરસ એવી બફાઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો અહીંયા કે દાળ ખૂબ સારી રીતે બફાઈ ગઈ છે. તો દાળને પણ સરસ એવી મિક્સ કરી અને દાળને આપણે વઘારી લઈશું. અહીંયા આપણે પંચમેળ દાળ બનાવી રહ્યા છીએ. તો તેના વઘારમાં મેં અહીંયા ઘી લીધું છે 3 થી 4 ચમચી. ઘી ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જેટલું જીરું, 1 નાની ચમચી જેટલી હિંગ ઉમેરીશું. સાથે જ વઘારના સૂકા લાલ મરચાં ઉમેર્યા છે 3 થી 4, મીઠા લીમડાના પાન ઉમેર્યા છે, સાથે જ 2 તમાલપત્ર ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે સાતળી લેવાની છે. બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ જાય એટલે એક ઝીણી સમારેલી ડુંગળી લઈ લીધી છે, તેને પણ આપણે સરસ એવી સાતળી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે વઘારમાં બધી જ વસ્તુ છે તે સારી રીતે સતળાઈ રહી છે. અને હવે આપણે 1 ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ અને 1 ચમચી જેટલું ઝીણેલું આદું ઉમેરી દઈશું. આદુ અને લસણને પણ આપણે વઘારમાં જ સાતળી લેવાના છે, તેથી તેનું એક અલગ જ ફ્લેવર દાળમાં આવશે. 1 લીલું ઝીણું સમારેલું મરચું ઉમેરી લીધું છે. બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ જાય એટલે મસાલામાં આપણે અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે ઉમેરીશું. મીઠું અને હળદર આપણે પહેલા પણ દાળ બાફી ત્યારે ઉમેર્યા હતા, એટલે ખૂબ જ ધ્યાનથી ઉમેરવા. હવે 1 નંગ ટમેટાને મેં આ રીતે ઝીણું સમારીને લઈ લીધું છે, તો તેને ઉમેરી અને આ રીતે મિક્સ કરી લઈશું. હવે ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે દાળ તેને સાતળવાનું છે. અહીંયા ટમેટું સોફ્ટ થઈ ગયું છે, તો અત્યારે આપણે જે બાફેલી દાળ છે તે ઉમેરી લીધી છે અને સરસ એવી મિક્સ કરી લીધી છે. જરૂર મુજબ આપણે પાણી ઉમેરીશું અને તમને જો વધારે પડતી થીક ગમતી હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો. પરંતુ આપણે બાટી સાથે ખાવાના છીએ તો થોડી પતલી હશે આ રીતની, તો વધારે સારી રહેશે. કારણ કે આ દાળ છે તે ઠંડી પડ્યા પછી હજી પણ થીક થઈ જશે. 2 થી 3 વાર તેને ઉકળવા દઈશું, લગભગ 10 મિનિટ જેવું, અને આપણી રાજસ્થાની પંચમેલ દાળ છે તે બનીને રેડી છે. દાળ આપણી બની ગઈ છે અને આ બાજુ બાટી પણ 20 મિનિટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે સરસ એવી આપણી બાટી છે તે ફૂલીને રેડી થઈ ગઈ છે. બધી જ બાટીને આપણે અલગ વાસણમાં કાઢી લીધી છે અને આ રીતે તેના આપણે પીસ કરી લઈશું. તો અહીંયા હું એક બાટીના 4 પીસ કરી રહી છું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ લેયરવાળી સોફ્ટ બાટી આપણી બનીને રેડી થઈ છે. તો મિત્રો આ રીતે જરૂરથી એકવાર બાટી બનાવવાનો ટ્રાય કરજો. ખરેખર ઓછી પ્રોસેસમાં ખૂબ સરસ એવી બાટી બનીને રેડી થાય છે. તો બધી જ બાટીના અહીંયા મેં ટુકડા કરી લીધા છે અને હવે બાટીને આપણે ક્રિસ્પી કરવાની છે. તો તેના માટે આ રીતની ફ્લેટ પેન લઈ લઈશું અને તેમાં 5 થી 6 ચમચી જેટલું આપણે ઘી ઉમેર્યું છે. અહીંયા હું બાટીને સેલો ફ્રાય કરી રહી છું. જો તમારે ડીપ ફ્રાય કરવી હોય તો તમે એ પણ કરી શકો છો, પરંતુ અહીંયા હું તમારી સાથે હેલ્ધી ઓપ્શન શેર કરી રહી છું. 5 મિનિટ જેવું બાટીને એક સાઈડ થવા દઈશું અને ત્યારબાદ તેને આપણે સાઈડ પલટાવી લઈશું આ રીતે. તો બધી જ બાટીની સાઈડ છે તે મેં પલટાવી લીધી છે અને આ રીતે ખરેખર બાટી મેં પણ પહેલી વાર બનાવી અને ખૂબ સારી એવી બની. તો હું નેક્સ્ટ ટાઈમ પણ આ જ પ્રોસેસથી બનાવીશ. તો સરસ એવી તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન કલરની બાટી આપણી શેકાઈને રેડી થઈ રહી છે. લગભગ બાટીને આપણે આ રીતે શેકતા 15 મિનિટનો સમય લાગ્યો છે અને ધીમા ગેસની ફ્લેમ પર આપણે સરસ એવી બાટીને ક્રિસ્પી કરી લીધી છે. સાથે જ આપણી જે પંચમેલ દાળ છે તે પણ બનીને રેડી છે. તો હવે આપણે દાલ બાટીની પ્લેટ લગાવી દઈશું. તો મિત્રો દાલ બાટી છે તે ડુંગળી, છાશ અને પાપડ વિના અધૂરી છે. તો આપણે એ રીતે તેની પ્લેટ સજાવીશું. તો સૌથી પહેલા આપણે બાઉલમાં દાળને ઉમેરીશું અને ત્યારબાદ બાટી, પાપડ અને ડુંગળી મૂકીશું. તો તૈયાર છે આપણી ગરમા ગરમ પંચમેલ દાલ અને ક્રિસ્પી કરારી અલગ રીતથી બનાવેલી બાટી. તો આ દાલ બાટીની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો
અને ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આવી જ નવી અને યુનિક રીતવાળી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।